તાપી જિલ્લાના સોનગઢથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલું ગૌમુખ ગામ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું એક અનોખું સ્થળ બની રહ્યું છે. ચોમાસાની ઋતુમાં અહીં કુદરતે જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે. હરિયાળી, વહેતું પાણી અને મનમોહક કુદરતી નજારો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. ગૌમુખ ગામ ખાતે ભગવાન મહાદેવજીનું પ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે. ચોમાસા દરમિયાન મંદિરના દર્શન સાથે કુદરતી સૌંદર્ય માણવા માટે આસપાસના વિસ્તારો ઉપરાંત તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓ અને બહારના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચે છે. ગૌમુખની ખાસિયતોમાં અહીં જોવા મળતા મોટી સંખ્યામાં વાનરો પણ એક મહત્વનું આકર્ષણ છે. ધાર્મિક માન્યતા મુજબ વાનરોને ભગવાન હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેના કારણે અહીં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ વાનરોને ખોરાક આપતા પણ જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં ગૌમુખનો નયનરમ્ય નજારો પ્રવાસીઓ માટે યાદગાર બની રહે છે. પ્રકૃતિ અને આસ્થાના અનોખા સંગમ સમાન ગૌમુખ તાપી જિલ્લાના પ્રવાસન સ્થળોને સુંદર ઓળખ બનાવી રહ્યું છે. વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી. નમસ્કાર મિત્રો, આપણે હાલ આવી પહોંચ્યા છે સોનગઢ ખાતે ગૌમુખની અંદર, જ્યાં અનંતા ગ્રુપના જે આવેલા છે સુરતની ફેમિલી, એમની સાથે સીધા વાત કરીએ કે એમને જે આ કુદરતી દ્રશ્ય છે એમને જે માણેલું છે એમની સાથે સીધી વાત કરીશું. જી, આપનું નામ? મારું નામ કિશોરભાઈ ધામેલિયા છે. ક્યાંથી આવ્યા છો? હું સુરતથી આવ્યો છું. જી, આજે આપણે અહીંયા જે દ્રશ્ય માયના, આપ એના વિશે શું કહેશો? ખરેખર કુદરતી સૌંદર્ય બહુ સરસ છે અને હું એવું કહું છું કે બધા લોકોને અહીંયા આવીને એકવાર આ નજારાનો આનંદ લેવો જોઈએ. અમે તો ફૂલ એન્જોય કરી. સવારથી 9 વાગ્યાના અમે અત્યારે 12 વાગ્યા, સવા 12 વાગ્યા સુધી ફૂલ એન્જોય અમે કરી છે. બીજી એક વાત કરીએ તો જે સત્તાની વાત આવે છે, જે ગંદકીની વાત આવે છે, એના વિશે પબ્લિકને શું કહેશો? નહીં, ગંદકી અહીંયા બિલકુલ નથી. બહુ ચોખ્ખાઈ સારી છે અને પાણી પણ એકદમ ચોખ્ખું છે. જે આપણે નાહી તો શકીએ છીએ, સાથે સાથે આપણે પણ પાણી પીવું હોય તો પણ પી પણ શકીએ છીએ. એટલું એકદમ ચોખ્ખું પાણી છે. જી, જે તમારો જે એકેડમી છે જે અનંતા બીચ, એના વિશે આપ શું કહેશો? અમારું અનંતા એરોબિક્સ ચાલે છે સવારે 5:30 થી 6:30. એમનું એડ્રેસ છે પ્રાણી સંગ્રહાલય, જગાતનાકા, સુરત. જે અમે ફ્રી ક્રોસ, કોઈ એનો ચાર્જ લેતા નથી. જે લોકોને આવવું હોય તે આવી શકે છે. એકદમ ફ્રીમાં છે, એનો કોઈ અમે ચાર્જ લેતા નથી. જી, આજે આપની એકેડમી છે, એમાં શું શું એક્ટિવિટી થતી હોય છે? એની અંદર અમારે બધા એરોબિક્સના બધા સ્ટેપ કરાવવામાં આવે છે. આ સ્ટેપ કરવાથી કે લોકોના હેલ્થ ઉપર બહુ સારી એવી અસર થાય છે અને હેલ્થ સારી એવી સુધરે છે. જે લોકોને ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, હાથ પગ દુખતા હોય, ગોઠણના દુખાવા હોય, આમાં એકદમ સારું થઈ જાય છે. જી બિલકુલ. હાલ જે અહીંયા જે પબ્લિક હતી, જે અહીંયા જે એરોબિકના જે સભ્ય આવેલા હતા, એમને પણ વાત કરેલી છે કે તમે અહીંયા ફરવા આવો પણ અહીંયા ગંદકી કરશો નહીં. એમની પણ એક વાત ખરેખર દૈનિક છે. હું વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી. નમસ્કાર મિત્રો, આપણે હાલ આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાની અંદર ગૌમુખની અંદર, જે ઓટા રસ્તાથી 17 કિલોમીટરની અંદર જે કુદરતી મંદિર છે. જે ગૌમુખનું જે નામ પડ્યું છે, એ ગૌમુખ નામ કેવી રીતે પડ્યું છે? જે ગાયના મુખમાંથી પાણી પડે છે. અહીંયા એક સુંદર એક ધોધ છે. એ ધોધનો જે માણવા માટે બહારથી વડોદરા હોય કે સુરત હોય કે અમદાવાદ હોય કે આવા ડાંગ હોય, તમામે તમામ પબ્લિક અહીંયા પોતાનો આ જે ધોધ છે એ ધોધનો નજારો માણી રહ્યા છે. ત્યારે આજે બુલેટ 26 ટીમ અહીંયા આ નજારાના માટે પોતાના મંતવ્ય જે અહીંયા જે પબ્લિક છે એમની સાથે આપણે જાણીશું કે એ શું કહી રહ્યા છે. આવો આપણે એમની સાથે પણ જાણીએ. હું છું વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી.